પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। પ્રભુ ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં આજે 11મો સંદેશ, પવિત્ર આત્માની પ્રતીક્ષા, રાહ કેમ જોવી પડી તે વિશે જોઈશું। એક મહત્વનો પ્રશ્ન, જ્યારે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થઈ ગયું, શિષ્યોએ તેમને જોયા, વિશ્વાસ કર્યો, તો પછી પ્રભુ ઈસુએ તરત તેમને સેવા માટે કેમ ન મોકલ્યા? શા માટે રાહ જોવાનું કહ્યું? શું કારણ હતું કે સ્વર્ગારોહણ પહેલા પ્રભુ ઈસુએ શિષ્યોને રોકી રાખ્યા? આજે આપણે જોઈશું પવિત્ર આત્માની પ્રતિજ્ઞા શું હતી, રાહ કેમ જોવી પડી અને આપણા જીવનમાં તેનું મહત્વ શું છે। પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય આ 4 થી 8 કલમને આધારે આજનું વચન જોઈએ। પ્રભુ ઈસુનો આશ્ચર્યજનક આદેશ। પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય અને 4 કલમ। તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, યરૂશાલેમથી જતા ન, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો। શિષ્યો તૈયાર હતા, છતાં હજી નહીં, પહેલા રાહ જુઓ। માત્ર ઉત્સાહ પૂરતો નથી, આધ્યાત્મિક શક્તિ પણ જોઈએ। પ્રતીક્ષા શા માટે? પવિત્ર આત્માના આવકાર માટે। આ કોઈ નવી વાત નથી, જૂના કરારમાંથી જ પ્રભુએ વચન આપ્યું હતું। યોએલ 2:28। ત્યાર પછી એવું થશે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ, અને તમારા દીકરા તથા દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે। ઈશ્વર તેમનું વચન ક્યારેય ભૂલતા નથી। વર્ષો પસાર થઈ જાય તો પણ તેમની પ્રતિજ્ઞા જીવંત રહે છે। પવિત્ર આત્મા કેમ જરૂરી છે? શિષ્યો પાસે અનુભવ હતો, શિક્ષણ હતું, પણ હજી કંઈક ખૂટતું હતું। શું? અંદરની શક્તિ। બહારનું જ્ઞાન અંદરની આગ વગર પૂરતું નથી। ઘણા લોકો વચનો જાણે છે, પણ અંદરની શક્તિ નથી જાણતા। શબ્દો જાણે છે, પણ અભિષેક નથી જાણતા। એક સુંદર દીવો હોય, તેનો આકાર આપણને ગમી જાય તેવો હોય, તેનો કાચ ચમકદાર હોય, બધું જ સરસ લાગતું હોય, પણ તેને કાચની અંદર પ્રગટાવવામાં જ ન આવે તો પ્રકાશ આપી શકે ખરો? એ જ રીતે મનુષ્ય પાસે તાલંત હોય, પ્રતિભા હોય, પણ પવિત્ર આત્મા વગર તે બેઅસર છે, તે પ્રકાશ આપી શકતો નથી। યરૂશાલેમમાં શા માટે રોકાયા? આ એ જ શહેર છે જ્યાં પ્રભુ ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા। તેમનો લોકોમાં વિરોધ હતો, શિષ્યોમાં ડર હતો, પણ પ્રભુ ઈસુએ કહ્યું, ત્યાં જ રહો। ઘણીવાર ઈશ્વર આશીર્વાદ એ જ સ્થળે આપે છે જ્યાં તમે ડર્યા હોય, નિરાશ થયા હોય, ઘાયલ થયા હોય। જ્યાં તમે રડ્યા ત્યાં આનંદ આવશે, જ્યાં તમે ડર્યા ત્યાં શક્તિ આવશે। પવિત્ર આત્માનું બાપ્તિસ્મા। પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય ને 5મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ કહે છે, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો। પાણી બહારનું પ્રતીક છે, પણ પવિત્ર આત્મા અંદરનું પરિવર્તન છે। ધાર્મિકતા માણસને બહારથી સાફ બતાવે છે, પણ પવિત્ર આત્મા અંદરથી સફાઈ કરે છે। શિષ્યોનો ખોટો પ્રશ્ન। પ્રેરિતોનો કૃત્યો 1 અધ્યાય ને 6મી કલમ પ્રમાણે શિષ્યો પૂછે છે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો? શિષ્યો હજી પણ જગતના વિચારોમાં છે, પણ પ્રભુ ઈસુ તેમનું ધ્યાન ફેરવે છે। આજે ઘણા લોકો ઈશ્વર પાસે ફક્ત બહારનો દેખાવ બદલવા માંગે છે, પણ ઈશ્વર પહેલા હૃદયને બદલે છે। સાચી શક્તિ શું છે? પ્રેરિતોનો કૃત્યો 1 અધ્યાય અને 8મી કલમ પ્રમાણે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો। આ સામર્થ્યનો અર્થ શું છે? ફક્ત ચમત્કાર નહીં, પણ પવિત્ર જીવન જીવવાની શક્તિ, સત્ય બોલવાની હિંમત,
પાપ સામે જીત. સાક્ષી બનવું. આગળ પ્રભુ ઈસુ કહે છે, પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. સાક્ષી એટલે જે જોયું તે કહેવું, જે અનુભવ્યું તે કરવું. ખ્રિસ્તી જીવન ફક્ત મંડળી સુધી મર્યાદિત નથી. તમારું ઘર, તમારું કામ, તમારી બોલચાલ બધું જ એક સાક્ષી છે. રાહ જોવાનું રહસ્ય. શા માટે રાહ જોવી? કેમ કે રાહ જોવાથી હૃદય તૈયાર થાય છે, અહંકાર તૂટે છે, પ્રાર્થના ઊંડે સુધી જાય છે, એકતા આવે છે. આજે ઘણા લોકો તરત જ પરિણામ માંગે છે, પણ ઈશ્વર તૈયારી વગર સામર્થ્ય આપતા નથી. એક ખેડૂત બીજ વાવે પછી જમીન ખોદીને તેમાં જોતો નથી કે તે બીજનું શું થાય છે, પણ તે રાહ જુએ છે, કેમ કે તેને ખાતરી છે કે અંદર કાર્ય ચાલી રહ્યું છે. એ જ રીતે આપણે રાહ જોઈએ છે ત્યારે પ્રભુ આપણા હૃદયમાં કામ કરી રહ્યા હોય છે. આજના આપણા જીવન માટે આજનો સંદેશ શું કહે છે? ઉતાવળ ન કરો. દરેક સારું કાર્ય યોગ્ય સમય માંગે છે. પવિત્ર આત્મા વિના સેવા ખાલી બને છે. બહાર અવાજ હોય પણ અંદર આગ નથી હોતી. પ્રાર્થનામાં રહો. પ્રતીક્ષાનો સમય પ્રાર્થનાનો સમય છે. તમે સાક્ષી છો. લોકો પહેલા તમારું જીવન વાંચે છે. આજે પ્રશ્ન એ નથી કે તમારી પાસે પ્રતિભા છે કે નહીં. પ્રશ્ન એ છે કે શું તમારી અંદર પવિત્ર આત્માની શક્તિ છે? જો તમે ઈચ્છો છો કે પવિત્ર આત્મા તમારા જીવનમાં કાર્ય કરે તો કોમેન્ટ કરો, મને પવિત્ર આત્માથી ભરો. અમે તમારા માટે પ્રાર્થના કરીશું. આગળનો 12મો અને અંતિમ ભાગ, સ્વર્ગારોહણનું રહસ્ય, ઈસુ કેમ ગયા તે વિશે જોઈશું. આજની પ્રાર્થના, હે પ્રભુ, મને રાહ જોવાનું શીખવો. મારા હૃદયને તૈયાર કરો. મને પવિત્ર આત્માથી ભરો. મને તમારો સાચો સાક્ષી બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.